તો ત્રણ લીલાની ચર્ચા કરીએ છીએ આપણે. કુંજ લીલા, બીજી જોઈ નિકુંજ લીલા, અને હવે ત્રીજી લીલા છે નિવૃત્ત નિકુંજ લીલા. આમાં તો રાધારાણી ને કૃષ્ણ સિવાય કોઈ નથી. મહાપુરુષો એમ કે છે કે બે ત્રણ વ્યક્તિને દર્શન થયા છે, પણ મારું આટલો બધો પુરાણોનો અભ્યાસ છે, મહાપુરુષોને સાંભળ્યા છે, પણ મેં એક જ વ્યક્તિનો ઇતિહાસ વાંચ્યો છે કે નિવૃત્ત નિકુંજ લીલાના કોઈને દર્શન થયા હોય તો એક જ વ્યક્તિ ઉદ્ધવજી. એને કઈ રીતે દર્શન થયા? ભગવાન રાધા અને કૃષ્ણ નિવૃત્ત નિકુંજ લીલામાં હતા ને, એટલે 12 લલિતા અને વિશાખા સખીને ઊભી રાખી અને રાધાજીએ કહ્યું કે અંદર કોઈ પણને પ્રવેશ કરવા દેવાનો નથી, આકાશ પાતાળ એક થઈ જાય તો નિવૃત્ત નિકુંજ લીલામાં હું ને કૃષ્ણ ઠાકોરજીને અમે બે જ લીલા કરશું. લલિતા અને વિશાખા સખીને બાર ઊભી રાખી, જાઓ બાર ઉભા રહી, ધ્યાન રાખો. અને બંને સખી ઊભી રહી. એમાં થોડો સમય ગયો ને ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજીએ આવી અને વિશાખાને અને લલિતાને પૂછ્યું કે રાધા કૃષ્ણ ક્યાં છે? તો કે એ તો નિવૃત્ત નિકુંજ લીલામાં છે, અંદર છે, પણ ત્યાં પ્રવેશ નહીં મળે. કેમ? ઠાકોરજી અને રાધારાણીએ ના પાડી છે. ઉદ્ધવ, તમે ભલે ભગવાનના પરમ સખા રહ્યા, પણ ભગવાને ના કહી છે કોઈ પણ આવે એને પ્રવેશ ના આપતા, અમે ન જવા દઈએ. ઉદ્ધવ કે તમે મને ના પાડનારા કોણ? હું તો 24 કલાકમાંથી 15 કલાક કૃષ્ણની સાથે રહું છું. હવે જે રાધાની સાથે નિવૃત્ત નિકુંજ લીલા ભગવાન કરે, ઈ ભગવાનને રાધાની યાદ આવી ત્યારે વચ્ચે વાળો બનીને ઉદ્ધવ કે હું જ સંદેશો દેવા ગયો તો ગોકુળમાં, ખબર તમને? તો તમે મને શું કામ ના પાડો? લલિતા સખી, વિશાખા સખી અને ઉદ્ધવની વચ્ચે વિવાદ થયો. અને ઉદ્ધવ જ્યારે પ્રાણે જવા માટે અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થયા ત્યારે લલિતા અને વિશાખા સખીએ ઉદ્ધવને શ્રાપ આપ્યો કે અમે ના કહીએ છીએ છતાં તમે નિવૃત્ત નિકુંજ લીલામાં જાઓ છો, જાઓ. તમને લલિતા અને વિશાખા શ્રાપ આપે છે કે તમે દ્રષ્ટિહીન થઈ જાઓ, અંધ બની જાઓ. અને ઉદ્ધવજીની બે આંખ છે. નિવૃત્ત નિકુંજ લીલામાં ઠાકોરજી રાધાજી બે વિહાર કરે છે, દિવ્ય લીલા કરે છે. અને એમાં ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવે ભગવાન નથી જોયા, એની તો બંને આંખો જતી રહી. પણ ભગવાન કૃષ્ણ જોઈ ગયા એટલે ઠાકોરજીએ કહ્યું કે ઉદ્ધવ અહીંયા આ સાઈડમાં આવતા રહ્યો, અમે અહીંયા છીએ. ઉદ્ધવે કહ્યું પ્રભુ મને તો ક્યાંય તમે દેખાતા નથી, શું થયું? અંધારું થયું છે કે કઈ ખબર નથી? ઉદ્ધવે બહુ પ્રયત્ન કર્યા જોવા માટે થઈ, રાધા કૃષ્ણ ક્યાંય ન દેખાણા. આપણો ઇતિહાસ એમ કે યમુનામાં જઈ યમુનાજીનું જળ ઉદ્ધવે બે આંખોમાં છાંટ્યું તો ઉદ્ધવને રાધા કૃષ્ણના દર્શન ન થયા. ઉદ્ધવે ભગવાનને કહ્યું પ્રભુ મને કે દેખાતા જ નથી તમે. અને ભગવાને આંખ બંધ કરીને જોયું કે ઉદ્ધવને દેખાતું કેમ બંધ થયું. અને જ્યાં ઠાકોરજી આંખ બંધ કરીને જોયું ને ત્યાં તો ભગવાનને દેખાયું કે લલિતા અને વિશાખાએ શ્રાપ આપ્યો છે. નિવૃત્ત નિકુંજ લીલામાં પ્રવેશ કર્યો એટલે થયું. અને ત્યારે ભગવાને ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ તમને શ્રાપ મળ્યો છે લલિતા અને વિશાખા દ્વારા, એટલે અંધ બન્યા છે. નિવૃત્ત નિકુંજ લીલામાં કોઈને પ્રવેશ નહોતો કરવા દેવાનો અને તમે આવી ગયા એટલે બે સખીએ શ્રાપ આપ્યો તમે નેત્રહીન થઈ જાઓ. પણ ઉદ્ધવ તમે મારા પરમ સખા છો ને, જાઓ. તમને હું વચન આપું છું આવતા જન્મની અંદર તમે મારા પરમ ભક્ત થશો અને તમારા પદો અને ભજન સાંભળવા માટે હું તમારી પાસે સામેથી ચાલીને આવીશ.
એ જ ઉદ્ધવ ભગવાનના આશીર્વાદથી બીજા જન્મની અંદર વ્રજની અંદર સુરદાસ બનીને આવે છે અને ભગવાન ખુદ એના પદો સાંભળવા માટે જાય છે. શ્રીનાથજી જ્યારે ગોવર્ધનમાં હતા અને ત્યારે ઠાકોરજીના શયન કરાવવામાં આવતું, કબાટ બંધ કરવામાં આવતા, એમાં બે ભાવ હતો. ગોસાઈજી જ્યારે કબાટ બંધ કરતા એમાં બે ભાવ હતો. એક ભાવ એ હતો કે કબાટ બંધ થયા પછી ઠાકોરજી અને રાધાજી બંને દિવ્ય સ્વરૂપ ધારણ કરી લેતા. ઠાકોરજી કાં તો ગાયો ચરાવવા જતા રહેતા અને જો બહુ થાક લાગ્યો હોય તો ભગવાન શયન કરતા. આ બે ભાવથી શયન કરાવવામાં આવતું, કબાટ બંધ કરવામાં આવતું. પણ કનૈયો શું કરે ખબર? ભગવાન સુતા હોય ને એટલે સુવાનું નાટક કરે. બાજુ રાધાજી હોય, રાધાજીની આંખ બંધ થાય ને જેવી રાધાજી ઊંઘી જાય એટલે ભગવાન તરત જ ત્યાંથી દોટ મૂકે. ક્યાં જાય? સુરદાસની પાસે જઈ બેસે, સુરદાસના પદો સાંભળે. રાધાજી અડધી રાત્રિએ જાગે, બપોરના સમયે વચ્ચેના સમયમાં જાગે અને જ્યાં બાજુની પથારીમાં જોવે ઠાકોરજી ન હોય. રાધાજી વિચાર કરે કે મને સુડાવીને રોજ જતા ક્યારે છે. એમાં એક દિવસ રાધાજીએ સુવાનું નાટક કર્યું, ખોટી ખોટી આંખો બંધ કરી. ભગવાન કૃષ્ણએ ખોટી ખોટી આંખો બંધ કરી એમ કે હમણાં રાધા રોજની જેમ સુઈ જશે. અને રાધાજીની આંખ બંધ જોઈને ઠાકોરજી આંખ ખોલીને જોયું કે હા રાધા સુઈ ગઈ. અને જેવા તૈયાર થયા જવા અને રાધાજીએ આંખ ખોલી, એ સાહેબ કઈ બાજુ? રાધાજીએ કહ્યું કે પ્રભુ મને ખબર તમે રોજ જતા રહ્યો છો, આ પહેલી વખત મને ખબર નથી પડી, પણ આજે મેં નાટક કર્યું સુવાનું, રોજ તમે નાટક કરો છો, પણ જાઓ છો કઈ બાજુ એ તો કેવું? અને ત્યારે ભગવાને કહ્યું કે રાધે, મેં મારા એક ભક્તને વચન આપ્યું છે કે હું તને રોજ દર્શન આપીશ. એ બીજું કોઈ નહીં, નિવૃત્ત નિકુંજ લીલામાં જે ઉદ્ધવ નેત્રહીન થયા હતા ને એ ઉદ્ધવ અત્યારે સુરદાસ બનીને આવ્યા છે અને એના પદો સાંભળવા માટે હું જાઉં છું. અને પછી તો સુરદાસ રાધે 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 નો જપ કરવા.